કરોડિયા પૂર્વ ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચ હિતેશ કલાલે ફતેપુરા ગ્રામ પંચાયતના પૂર્વ સરપંચ મનોજ કલાલને માં બેન સમાણી ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી। ફતેપુરા ગ્રામ પંચાયતના પૂર્વ સરપંચ મનોજ કલાલે ફતેપુરા પોલીસ મથકે લેખિત રજૂઆત કરી। કરોડિયા પૂર્વ ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચ હિતેશ કલાલ 2002ના કોમી રમખાણોમાં સંડોવાયેલા હોવાનો ફતેપુરા ગ્રામ પંચાયતના પૂર્વ સરપંચ મનોજ કલાલે આક્ષેપ કર્યો। તારીખ 16 જુલાઈ 2024 અને મંગળવારના રોજ બપોરે 2 વાગ્યે મળતી માહિતી પ્રમાણે ફતેપુરા તાલુકાના કરોડિયા પૂર્વ ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચ હિતેશ કલાલે ફતેપુરા ગ્રામ પંચાયતના પૂર્વ સરપંચ મનોજ કલાલને માં બેન સમાણી ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી। આ બાબતે ફતેપુરા ગ્રામ પંચાયતના પૂર્વ સરપંચ મનોજ કલાલે ફતેપુરા પોલીસ મથકે લેખિત રજૂઆત કરી છે અને તેઓએ લેખિત રજૂઆતમાં આક્ષેપ કરતા જણાવ્યું છે કે કરોડિયા પૂર્વ ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચ હિતેશ કલાલ 2002ના કોમી રમખાણોમાં પણ સંડોવાયેલા હતા। તેઓએ વધુમાં આક્ષેપ કરતા જણાવ્યું છે કે કરોડિયા પૂર્વ ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચ હિતેશ કલાલ મોટા નેતાઓ સાથે સંપર્ક ધરાવે છે અને તેઓએ વધુમાં આક્ષેપ કરતા જણાવ્યું છે કે તેઓ ફતેપુરા ગ્રામ પંચાયતના પૂર્વ સરપંચને ગમે ત્યાંથી ઉઠાવી લેશે અને પતાવી દેવાની ધમકી આપી હોવાનું તેઓએ આક્ષેપમાં જણાવ્યું છે। આ સમગ્ર બાબતે ફતેપુરા ગ્રામ પંચાયતના પૂર્વ સરપંચ મનોજ કલાલે ફતેપુરા પોલીસ મથકે લેખિત રજૂઆત કરી છે, જેના પગલે ફતેપુરા પોલીસે ફતેપુરા ગ્રામ પંચાયતના પૂર્વ સરપંચ મનોજ કલાલની રજૂઆતને ધ્યાને લઈને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે।